કામ એના પછી મેં જે પણ પેશન્ટ હતા ને એ ડાયવર્ટ ત્યાં કર્યા એમ, બધાએ બીજે જતા હતા. મેં કીધું સાહેબ જેવું કામ યુરોલોજીસ્ટમાં પાટણમાં મને કોઈનું લાગતું નથી. કીધું મને જો પથરીનો દુખાવો થાય કે કંઈ તો રૂપેશભાઈ ગુપ્તાને પહેલા, કારણ કે હા મને આમ 100%થી વધારે પણ સંતોષ થયો. સ્વભાવની દ્રષ્ટિએ સારા, બધી રીતે વ્યવસ્થિત. અંદરથી એમ કેવું કે મને જે અંદરથી ફિયર હતો, બીજું હતું આ તે, કારણ કે ડૉક્ટર ઉઠીને ફિયર એ પહેલો તો ફિયર દૂર કરવું એ જ મહત્વનું હોય છે. કોઈ રિસ્ક જ નહીં એમ, કોઈ ટેન્શન જ નહીં એમ. હો એમના હાથમાં ગયા એટલે બસ કોઈ ટેન્શન નહીં કશું. બામણ સરના હાજી કરીને કહ્યા હતા, એમને મૂક્યા હતા. એમને એ જ કીધું મને કે સાહેબ પેશન્ટ મૂકો તો ત્યાં મૂકજો, કારણ કે એમને બીજે ઘણી જગ્યાએ બીજા સાથે ગયા હોય, પોતે બીજી જગ્યાએ એકવાર ઓપરેશન કરાયેલું છે પાટણમાં. પણ મને કે સાહેબ ખરેખર કહેવું પડે એમ, સમજાય. એમનું કામ એટલે પરફેક્ટ કામ, અને પ્લસમાં બીજું શું એમનો સ્વભાવ સારો એમ. સમજાય. ઓપરેશન સ્પાઇનલ આપ્યું પણ ખબર ન પડી એમ કે સ્પાઇનલ આપ્યું છે કે નહીં. હા, આ તો પગ સૂના થવા માંડે એટલે મેં સાહેબને કીધું સાહેબ આ બધું સૂનું થાય રહ્યું. કીધું સ્પાઇનલ આપવાનું કે નહીં, કે એમને મને કે ના મને કે ટેબલ એવું છે શું થઈ જશે, કે ટેન્શન ના લેવું. એમ ના સાહેબ સાચું કે મને કે